गुजरात सरकार के पूर्व कैबिनेट मंत्री राजेंद्र त्रिवेदी का जन्मदिवस है। तब वडोदरा शहर में सेवाकीय कार्य कर उनकी ओर से आज अपना जन्मदिवस अपने परिवार के साथ मनाया गया है। दरअसल गुजरात सरकार के पूर्व कैबिनेट मंत्री राजेंद्र त्रिवेदी की ओर से अपने जन्मदिवस पर कई सेवाकीय कार्यों का आयोजन करवाया गया, जिसके तहत उन्होंने कारेली बाग के मुख ध्वनि ट्रस्ट के दिव्यांग बच्चों को भोजन करवाया, जिसके बाद श्री स्वामी विवेकानंद स्कूल पर 200 से ज्यादा बच्चों में भोजन, जूते और किताबों का वितरण किया। इसी के साथ शिशु गृह पर भी नवजात बच्चों में जरूरी साधन सामग्री अर्पित की गई। तो वहीं मानसिक तौर पर स्वस्थ आरोग्य केंद्रों पर 400 से ज्यादा मरीजों में आइसक्रीम वितरण किया गया। इस कार्यक्रम में राजेंद्र त्रिवेदी के साथ उनके धर्मपत्नी भी मौजूद रहे और साथ ही अग्रणी नेता जीतूभाई सुखड़िया के साथ भारतीय जनता पार्टी के कार्यकर और स्थानीय नगर सेवक भी वहां पर मौजूद रहे थे। तब BRG न्यूज भी गुजरात सरकार के पूर्व कैबिनेट मंत्री राजेंद्र त्रिवेदी को उनके जन्मदिवस की शुभकामनाएं देता है। हमें जनसंघના સમયના કાર્યકર્તા છીએ, ભાજપમાં પણ ત્યાર પછી કાર્યકર્તા તરીકે રહ્યા છીએ। અમને એ સંસ્કાર મળ્યા છે કે આપણો જન્મદિવસ કંઈક વિશિષ્ટ રીતે ઉજવવો જોઈએ। સગા સંબંધીમાં હોટલમાં જઈને તો આપણે જમતા હોઈએ, પણ જન્મદિવસનો પણ કોઈ મતલબ છે। જન્મોત્સવ મનાવવા માટે દિવ્યાંગ બાળકો કે જેમને કોઈ જોવા નથી જતું, મેન્ટલ હેલ્થથી જે બીમાર છે એવા 300 350 બાળકો છે, એમને પણ કોઈ, એ યુવાનોને પણ કોઈ જોવા નથી જતું। અમે એમને આવા ભર ઉનાળામાં એમને આઈસ્ક્રીમ જ્યારે ખવડાવીએ છીએ ને તો એવો આનંદ આવે છે કે એમને જોઈને એમ થાય કે સમાજનો આ પણ એક ભાગ છે, દિવ્યાંગ બાળકો પણ એક ભાગ છે, ચક્ષુહીન બાળકો જે છે એ પણ દિવ્યાંગ છે, એમને માટે શું કરી શકાય। ગરીબ બાળકો છે તો 300 બાળકો અમારા કાર્યકર્તાઓ ભેગા થઈને બધાએ એમને માટે જોડાના માપ લીધા, દરેક બાળકના પગના માપ લેવાના અને એના નામ સાથેના બૂટના કવર કરીને અમે 300 બાળકોને બૂટ આપીએ છીએ। કારણ કે એ બાળકો તુલસીવાડીના બાળકો છે, જેમની ખૂબ ગરીબ બાળકો, પગમાં પહેરવાના જૂતા ન હોય બાળકને। અમે એ જોયું, વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો અમારા ભારતીય જનતા પાર્ટી તરફથી, તે વખતે આ જોયું કે આ બાળકો પાસે પગમાં પહેરવાના જોડા કેમ નથી અને એને લીધે છે અમે એ કાર્યક્રમ પણ કર્યો। જે નાના બાળકો, ધુલકા ફૂલ જેને કે લોકો છાંડી દે છે રસ્તા પર કોઈ કારણસર, માતા બહેનો, એવા બાળકોનું જે શિશુગૃહ છે એ શિશુગૃહમાં 13 બાળકો, એમનું પારણું એક જ રડતું હોય, જે સૌથી વધારે બાળક એને પારણામાં સુવાડે, એ પછી ઝૂલાવે અને એ સૂઈ જાય એટલે એને ઉતારીને બીજું રડતું હોય એને મૂકે। એ જોયા પછી અમારી આંખોમાં પણ પાણી આવ્યા, એટલે અમે બીજા 10 ઝૂલા એમને માટે લઈ આવ્યા છે, જેથી દરેક બાળકને ઝૂલામાં સૂઈ શકે। કારણ કે ઝૂલો એક આપણે ત્યાંની એક એવી વ્યવસ્થા છે કે જેમાં એને બાળકને લાગે છે કે હું માતાના સાથે સૂતો છું। તો આવા કાર્યક્રમો અમે આજના રોજ રાખ્યા છે મારા જન્મદિવસના દિવસે। માન્ય જીતેન્દ્રભાઈ સુખડિયા જે મારા મેન્ટર છે, મારા પત્ની, મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અન્ય કાર્યકર્તાઓ, એ બધાએ અમદાવાદથી અમારા પાઠકજી આવ્યા છે, એ પોતે બહુ મોટી સ્કૂલ ચલાવે છે ત્યાં, એમને થયું કે આ કાર્યક્રમ જોવા જેવો છે એટલે તે અમદાવાદથી આવ્યા છે। આવા કાર્યક્રમ સમાજમાં કરવા જોઈએ અને જન્મદિવસની ઉજવણી આજ હોઈ શકે, હું એવું માનું છું। ધન્યવાદ। ભારત માતા કી જય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।